બનાસકાંઠાના થરાદ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદમાં 9 વર્ષ પૂર્ણ થતાં આ ભવ્ય ઉજવણી આજે થરાદ ખાતે કરવામાં આવી હતી, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। થરાદ માર્કેટયાર્ડ ખાતે જંગી જાહેર સભા યોજવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં હેલિપેડથી લઈ અને માર્કેટયાર્ડ સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં અનેક હજારો યુવાનો બાઇક રેલી સાથે જોડાયા હતા। ત્યારબાદ માર્કેટયાર્ડ ખાતે આ રેલી પહોંચી હતી અને આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થરાદ ખાતે પહોંચી ચૂક્યા છે। આ સીધા લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી। હાલમાં થરાદ ખાતે આજે વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આજે 9 વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પર 9 વર્ષ પૂર્ણ કરતા આ 9 વર્ષ સુશાસનના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી હતી। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો બનાસતક ન્યૂઝ નેટવર્કના। સીએમ ભૂપેન્દ્ર પટેલ થરાદ ખાતે ભવ્યથી અતિ ભવ્ય રેલીનું આયોજન સ્વાગત સાથે આપ જોઈ રહ્યા છો સીધા બનાસતક ન્યૂઝ નેટવર્કના લાઈવ દ્રશ્યો। મુખ્યમંત્રીના આગમન થતાં જ અલગ અલગ પ્રકારના સ્ટેપ બાય સ્ટેપ નૃત્ય પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારના સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। જ્યાંથી મુખ્યમંત્રીનો કાફલો નીકળવાનો હતો ત્યાંથી સીધા આપને દ્રશ્ય બતાવી રહ્યો છું। આપ જે નૃત્ય જોઈ રહ્યા છો સીધા 156 જેટલા ઢોલ પણ અહીંયા લાવવામાં આવ્યા હતા। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 9 વર્ષ પૂર્ણ થતાની આ ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં સૌ પ્રથમવાર આ કાર્યક્રમ થરાદ ખાતે યોજવામાં આવ્યો હતો અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે થરાદના અલગ અલગ પ્રકારે આવા નૃત્ય સાથે સન્માન કરાયું હતું સીએમનું અને સીએમ ભૂપેન્દ્ર પટેલ આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્ય સ્ટેજ પર પહોંચ્યા છે અને ત્યારબાદ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। થરાદ વિધાનસભા હોય, વાવ વિધાનસભા હોય, ડીસા વિધાનસભા હોય કે ધાનેરા વિધાનસભા બનાસકાંઠા જિલ્લાના અનેક ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને આપ જોઈ રહ્યા છો સીએમનું અભિવાદન। મંત્રી આવી રહ્યા છે અને 9 વર્ષની ઉજવણી છે થરાદમાં। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ વર્ષની કેન્દ્ર સરકારના મોદી સાહેબના 9 વર્ષની આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે સમગ્ર વિધાનસભામાં ઠેર ઠેરથી લોકો, આખા જિલ્લાભરમાંથી લોકો આજે 30થી 40 હજારના મહાસંમેલનમાં લોકો પધાર્યા છે મોદી સાહેબના વધામણા કરવા કેન્દ્રની 9 વર્ષની યોજનાઓનો છેવાડાના ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી લાભ મળે હેતુથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની રાજ્યની સરકાર કટિબદ્ધ રહી છે। આજે આ થરાદ ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે। આજે થરાદની પવિત્ર ભૂમિ પર ગુજરાતના જે નાથ કહેવાય એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે થરાદની પવિત્ર ધરતી પર પધારે ત્યારે આજે યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને વિવિધ મોરચા દ્વારા પણ ખૂબ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખૂબ સારા આયોજન કરવામાં આવી રહ્યા છે। મોદી સાહેબના જે પ્રધાનમંત્રી તરીકેના સુશાસનના જે 9 વર્ષ પૂર્ણ થયા છે એના ભાગરૂપે જે આજે એને ઉજવવા માટે કરીને આજે આ થરાદની ધરતી ઉપર સીએમ સાહેબ પધાર્યા ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ અને થરાદની અને આખી બનાસકાંઠા લોકસભાની જનતામાં ખૂબ ઉમળકાભેર ઉત્સાહ છે।